માંગરોળ શહેરમાં હિંગળાજ વસ્તીમાં હિન્દુ સંમેલન યોજાયું। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આરએસએસ દ્વારા હિંગળાજ વસ્તીમાં હિન્દુ સંમેલન યોજાયું। સ્વદેશી જાગરણ, પર્યાવરણ, રાષ્ટ્રીય એકતા વગેરે વિષયો પર હિન્દુ સંમેલન યોજાયું। હિંગળાજ વસ્તીના અધ્યક્ષ કિશનભાઈ પરમાર, બ્રહ્મકુમારીના પુષ્પા દીદી તથા મીરા દીદી, કેશોદથી આરએસએસના પ્રબોધક પરેશભાઈ ત્રિવેદી તથા બહોળી સંખ્યામાં બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આરએસએસ દ્વારા માંગરોળમાં જુદી જુદી વસ્તીમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દરેક વસ્તીઓમાં અલગ અલગ હિન્દુ સંમેલન કરવાથી વધારેમાં વધારે સ્વયંસેવકો લાભ લઈ શકે અને રાષ્ટ્રીય એકતા, સ્વદેશી જાગરણ, પર્યાવરણ, સફાઈ અભિયાન વગેરે વિષયોને ન્યાય આપી શકે। કળશ યાત્રા, રાસ ગરબા દ્વારા હિન્દુ સંમેલનની શરૂઆત અને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। અહેવાલ અલ્પેશ ગગરારા, માંગરોળ। અને આ વિરાટ હિન્દુ સંમેલનની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો અને આશરે 101 જેટલા સંખ્યામાં બધાએ આનંદ કર્યો છે। અને રાસ ગરબાનું આયોજન હતું, કળશ યાત્રાનું આયોજન હતું અને સારી રીતે આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું છે। અને વક્તા તરીકે જે આરએસએસના પરેશભાઈ અહીંયા ઉપસ્થિત હતા, એમણે સરસ મજાની હિન્દુત્વને લગતી અને સફાઈ અભિયાન અને આપણે સ્વદેશી અપનાવવા બાબતની જુદી જુદી સરસ મજાની સમજ આપી અને બધાને જ્ઞાન પીશું છે।